અને હવે વાત કરવી છે અમદાવાદમાં અનરાધાર વરસાદ વિશે। અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અને આ અનરાધાર વરસાદને કારણે મેગા સિટીના હાલ જાણે કે બેહાલ બની ગયા। ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા, જેમ કે પ્રહલાદનગર, જોધપુર, થલતેજ રોડ પર પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે, તો દાણીલીમડા, મણિનગર, ભૂદરપુરા, ખોખરામાં પણ પાણી ભરાયા છે। इंडिया कॉलोनी, बापूनगर रोड पर पानी में गरकाव थई गयो। अनेक दुकानों में वरसादी पानी भरावानी परिस्थितिनुं निर्माण थयुं। आ तरफ थलतेज, वेजलपुर, मक्तमपुरा में पण पानी भराया, तो दुधेश्वर ब्रिज, कामनाथ हॉल पासे पण पानी भराई गया छे। खोखरा में सर्वोदय नगरना घरों में पानी घुस्या छे। भारे वरसादने कारणे मीठाखड़ी अंडरपास बंध करी देवामां आव्यो छे। અમદાવાદમાં અનરાધાર વરસાદ અને આ તમામ વિસ્તારો જે અમે તમને બતાવી રહ્યા છે એ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના આનંદનગર હોય, સરસપુર હોય, આસ્ટોડિયા હોય કે અમરાઈવાડી વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની શું દશા છે આ વરસાદી પાણીના કારણે આપ જોઈ શકો છો। એક તરફ ધમધમતો વિસ્તાર ટ્રાફિકના કારણે, તો બીજી બાજુ જે ટ્રાફિકના કારણે ધમધમતા રોડ હોય આજે સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું। આ રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન। ભારે વરસાદને કારણે મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। ન ફક્ત મીઠાખડી અંડરપાસ, પરંતુ જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એ વિસ્તારો અસરગ્રસ્ત થયા છે અને એના કારણે તમામ અંડરપાસ બંધ કરવામાં આવ્યા। ત્યાંથી વાહનની અવરજવર બંધ કરવામાં આવી છે। ખાસ પૂર્વ અને પશ્ચિમ આ બે વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે। અનરાધાર વરસાદને કારણે મેગા સિટીના હાલ બેહાલ થઈ ગયા। ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત પહોંચ્યું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ધંધા રોજગારને તો વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે। જે લોકો ધંધા રોજગાર પર જીવી રહ્યા છે તેમની દુકાનોમાં પાણી ભરાતા તેમને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। संवाददाता मोनिका राजपूत અને જય લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર વાત કરીએ। જય, સૌથી પહેલા આપના તરફ આવીશું। અમદાવાદમાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ખાસ તો કયા વિસ્તારો અમદાવાદના વરસાદમાં પ્રભાવિત થયા છે, જાણીએ વિસ્તારથી। સંજુની જો વાત કરવામાં આવે તો અમદાવાદના એક પણ એવો વિસ્તાર નથી કે જે નીચાણમાં હોય અને ત્યાં પાણી ના ભરાયું હોય। અમદાવાદનો એક પણ એવો રસ્તો નથી કે જ્યાં નજીકમાં 4 રસ્તા હોય અને તેની ચારે તરફ પાણી ના ભરાયું હોય। સંજુની, હાલ અમે ઉભા છીએ ગુલબાઈ ટેકરા અને સીએ સર્કલને જોડતા રસ્તા ઉપર। આપ જોઈ શકો છો સામે સર્કલ છે, સર્કલથી અહીં સુધી આવતા પણ લોકોને હાંફ ચડી જાય એ પ્રકારનું પાણી ભરાયું છે। આ ઘૂંટણસમા પાણીમાં હાલ વિસ્તારના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે। ખાસ કરીને હું આપને જણાવવા માંગુ છું, હાલ હું જે તરફ ઉભો છું કે અમારી પાછળ સીએ સર્કલ છે અને મારી એક્ઝેક્ટ સામેની તરફ ઘણી બધી હોસ્ટેલ્સ આવેલી છે। ખાસ કરીને પાટીદાર હોસ્ટેલ પણ અહીં આવેલી છે। પાટીદાર પટેલ હોસ્ટેલની સાથે ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી છે, એટલે કે જે વિદ્યાર્થીઓએ વહેલી સવારે અહીંથી નીકળવાનું હતું એ તમામ વિદ્યાર્થીઓને અટકાવવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો અહીંથી વાહન ચાલકો હાલ માંડ હવે નીકળી શકે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સંજીવની, કારણ કે હજી હાલ જ 5 થી 10 મિનિટ પહેલા અહીં એએમસીની ટીમ આવી અને એએમસીની ટીમ દ્વારા હાલ હમણાં જે સવારથી પાણી ભરાયેલા હતા એ પાણી ભરાયેલી જગ્યા ઉપર હાલ માંડ પાણી નિકાલના જે ઢાંકણા હોય છે, જે ગટરના ઢાંકણા હોય છે, એ ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ખોલાતા હાલ અહીં પાણી થોડું ઓછું થયું છે। આપ જોઈ શકો છો કે અહીં વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને હાલ અહીં ગાડીઓ બંધ થઈ રહી છે અને બંધ ગાડીઓ લઈને તેમણે અહીંથી પસાર થવાનો વારો આવે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓએ વહેલી સવારમાં હાલ અહીં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સંજીવની, જય, આપના તરફ આવીએ। મોનિકા પણ આપણી સાથે છે। મોનિકા, તમે કયા વિસ્તારમાં છો અને એ વિસ્તારની શું પરિસ્થિતિ છે, જાણીએ કેવી હાલાકી છે એ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની। બિલકુલ થી સંજીવની, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જ વાત કરવામાં આવે તો ખોખરા વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે સોસાયટીઓની અંદર જ જે પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફના હું આપને એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે
આ ખોખરા પોલીસ સોસાયટીની પાસે જે ખોખરા પોલીસ સ્ટેશન પણ આવેલું છે, ત્યાં પણ પાણી ભરાયેલું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રમાણે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકોને જે પાણીમાં આવી રહ્યા છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। જે પ્રમાણે શહેરમાં પાણી ભરાયેલું છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે અહીં જે ગટરો આવેલી છે, તે ગટરોના જે ઢાંકણા ખોલી, જેના કારણે પાણી આજે ઓસરી જાય, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામ નથી કરવામાં આવ્યું, જેના કારણે હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો સૌથી વધારે જે વરસાદ જે છે મધ્ય ઝોનમાં વરસાદ વરસ્યો છે, અને એના કારણે આજે પાણી જે ભરાયેલા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખતે જે પ્રી મોન્સૂન પ્લાન જે છે કરવામાં આવતું હોય છે, અને શહેરમાં પાણી ન ભરાય તેના માટે જે તમામ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રમાણે અમદાવાદમાં આજરોજ સવારથી વરસાદ વરસ્યો અને ત્યારબાદ આ શહેરમાં પાણી ભરાયા છે, તેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન પ્લાનિંગ બિલકુલ મોનિકા, આપના તરફ આવીએ છીએ, જય તમારા તરફ આવીએ જય। જે પ્રકારે આપ જે વિસ્તારમાં છો, આપ જણાવી રહ્યા છો કે હવે જેમ જેમ વરસાદનું પ્રમાણ એટલે કે વરસાદ ધીમો થઈ રહ્યો છે, તેની અસર ઓછી થઈ રહી છે, તેમ તેમ એએમસીના લોકો, એએમસીના કર્મચારીઓ આવી રહ્યા છે, ગટરના ઢાંકણા ખોલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ અમદાવાદમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે, રસ્તાઓ પર ખાડા પડવા, ભૂવા પડવા એ કોઈ નવી વાત નથી। એવામાં વરસાદી પાણી ભરાવા અને એવામાં જો ગટરના ઢાંકણા ખોલવામાં આવે તો લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી અથવા તો કોઈ અકસ્માતનો ભોગ ન બને તેના માટે કોઈ બેરિકેડ વગેરે મૂકવા માટેની જે તજવીજ છે તે કોઈ કરવામાં આવી છે ખરી? કોઈ સુરક્ષાના સાધનો મુકાયા છે ખરા? સંજુની, આપ સુરક્ષાના સાધનોની વાત કરો છો, આપ બેરિકેડિંગની વાતો કરો છો હાલ, પરંતુ અહીં આ પાણી ભરાયા છે એ એએમસીની પોલ ખોલી રહ્યા છે। જે પ્રી મોન્સૂન કામગીરી એએમસી દ્વારા કરવામાં આવી હતી, એ કામગીરીની પોલ ખોલી રહી છે આ પાણી જે ભરાયા છે, કારણ કે પાણી એ હદ સુધી ભરાયેલા હતા આ વિસ્તારમાં કે બેરિકેડિંગ કરવું મુશ્કેલ હતું। જો બેરિકેડિંગ કર્યું હોય તો એ બેરિકેડિંગ પણ ના દેખાય એ પ્રકારના દ્રશ્યો હતા। હું અહીં એક બોર્ડ આપને દર્શાવવા માંગુ છું। આ બોર્ડ મારા ઘૂંટણ એટલે કે આપ જોઈ શકો છો, આ એક ધીરુબેન પટેલ માર્ગનો આ રસ્તો છે, અને એ બોર્ડ કેટલું ડૂબેલું છે એના ઉપરથી જ એ વાતનો અંદાજો આવી જાય કે જે પ્લાસ્ટિકના બેરિકેડિંગ લગાવવામાં આવે છે, એ બેરિકેડિંગ હાલ અહીં ડૂબી ગયા હોત અથવા તો એ આ પાણીમાં તરતા હોત। આપ જોઈ શકો છો એએમસી દ્વારા હવે ગટરનું ઢાંકણ ખોલવામાં આવ્યું છે અને હવે પાણીનો ધીરે ધીરે નિકાલ થઈ રહ્યો છે, પણ લોકોને હજી પણ અહીં ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। CV13 પણ હાલ અહીં જયારે પહોંચે છે ત્યારે આપ જોઈ શકો છો કે લોકોને ગાડીઓ બંધ થઈ રહી છે, પણ તેમને પહોંચવાનું હોય છે, સમય થઈ ગયો છે, ઓફિસનો સમય થઈ ગયો હોય, જેની સાથે જ કેટલાક બીજા કામો માટે પણ તેમને પોતાના ઘરેથી નીકળવાનું હોય, અને ત્યારે તેઓને આ પાણી હવે નડી રહ્યું છે। સંજીવની, પાણી સંવાદદાતા મૌલિક પણ જોડાઈ ગયા છે। મોનિકા, આપના તરફ થોડી વારમાં આવીએ છીએ। મૌલિક પાસેથી પહેલા અપડેટ મેળવી લઈએ। મૌલિક, આપ જે વિસ્તારમાં છો એ વિસ્તારની સ્થિતિ વિશે જો જાણકારી મેળવીએ, શું પરિસ્થિતિ, કેવા વરસાદી પાણી ભરાયા છે, લોકોને હાલાકી કેટલી આ વરસાદના કારણે? કારણ કે અનરાધાર વરસાદ, સતત વરસાદ વરસી રહ્યો છે, બંધ લેવાનું નામ નથી રહ્યો ત્યારે। સંજીવનું, અત્યારે વેજલપુર વિસ્તારમાં છું અને અહીંયા રોડ તો સ્વિમિંગ પુલ બન્યા જ છે, પણ જે ફ્લેટો આવેલા છે ત્યાંની કયા પ્રકારની સ્થિતિ છે તે આ દ્રશ્યો આપ જુઓ। વેજલપુર વિસ્તારમાં અલ હબીબ જે ફ્લેટ છે તેના આ પાર્કિંગના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે શહેરમાં જે રીતે રોડ રસ્તા પર તો પાણી ભરાયા છે, પરંતુ આ વેજલપુર વિસ્તાર છે ત્યાં આ રીતે ફ્લેટ છે તેના પાર્કિંગમાં પડેલ ટુ વ્હીલર છે તે પણ ડૂબી જાય તે પ્રકારના પાણી છે અત્યારે અહીં ભરેલા જોવા છે તે મળી રહ્યા છે। અહીંના બાળકો છે તેમના માટે આ જે પાણી ભરાયા છે તે સ્વિમિંગ પુલ બન્યો છે, તો કેટલાક લોકોના માટે જે અહીંયા લોકો રહે છે તેમના માટે જે ઘર છે તેમાં પણ પાણી ભરાતા મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ સમગ્ર ફ્લેટ છે ત્યાં ચારે બાજુ પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।
એટલે આ પ્રકારની સ્થિતિ વેજલપુર વિસ્તારમાં છે. આગળ જે ઘરો છે ત્યાં પણ પાણી ઘરમાં ભરાય છે, જેના કારણે જે ઘરવખરી છે તેને નુકસાન છે તે પહોંચ્યું છે. કેમેરામેન છે એમને કહીશ કે કઈ રીતના પાણી ભરાય છે. મારા ઢીચણથી પણ ઉપરના અહીંયા પાણી છે તે ભરાયેલા આપ જોઈ શકો છો. જે રીતે આ દ્રશ્યો છે તે પ્રમાણે એટલે અહીંયા જે રહીશો રહે છે તેમને ચાલવામાં પણ તકલીફ છે તે પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા છે તે મળી રહી છે. અંદર જે ફ્લેટ છે તેમાં જે નીચે જે ઘર આવેલા છે તે બંને ઘરમાં પાણી છે તે પાણીમાં ગરકાવ થયા છે. અંદરના પણ દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયાસ છે તે કરીશ કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. અંદરના જે ઘરો છે તેમાં પણ જે ઘરવખરી હતી તેને પાણી ભરાવાના કારણે નુકસાન છે તે પહોંચ્યું છે. કારણ કે જે રીતનો ગત રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે ને તેના જ કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં અત્યારે જોવા છે તે મળી રહી છે. અને ચારે બાજુ પાણી જ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયેલું જોવા મળી રહ્યું છે. એટલે જો કે કઈ રીતના અમદાવાદ શહેર જે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે તેના આ દ્રશ્યો છે. આ બેન છે તેમનું ઘર છે, તેના ઘરમાં પણ આ પાણી છે તે ભરાયેલું છે અને તેના કારણે જે ઘરવખરી છે તેને પણ આ રીતે સાચવવી પડે છે. આ ફ્રીજ છે આ સાથે જ જે સિલિન્ડર છે તેને આ રીતે રાખવામાં આવ્યું છે. ઘરમાં જઈને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. અંદરના પણ દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયાસ છે તે કરીશું. કાકા ક્યારનું પાણી તમારું અહીંયા ભરાયેલું છે અને કઈ રીતે આ સામાનને નુકસાન પહોંચ્યું તમારે? સવારથી પાણી ભરેલું છે અહીંયા ને અમારે શું ઘરનું બધું સામાન ખરાબ થઈ ગયું છે. ફ્રીજ, ટીવી, ફ્રીજ, સોફા બધું ખરાબ થઈ ગયું છે અહીંયા બધું અમારા પાસે. અંદરના કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્યો છે તે બતાવશે કે કઈ રીતની પરિસ્થિતિ ઘરમાં છે તે જોવા મળી રહી છે. તમે ઘરમાં જુઓ કે આ રીતે જે મહેનત કરીને મધ્યમ વર્ગ જે સામાન ભેગો કરતો હોય છે, પરંતુ વરસાદના પાણીએ કઈ રીતની પરિસ્થિતિ છે તે સર્જી છે. આ ઘરમાં ચારે જ બાજુ પાણી છે તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ તિજોરી હોય કે અન્ય કપડાં હોય તે પણ આ પાણીમાં છે તે ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. આ ફ્રીજ છે, ફ્રીજની નીચે પણ આ પાણી છે, રસોડાના ભાગે છે તે પણ પાણી જોવા મળી રહ્યું છે. એટલે આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં છે. કાકા કેટલા વર્ષથી અહીંયા પાણી ભરાય છે તમારે? 6-7 વર્ષથી અહીંયા પાણી ભરાય છે. દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે વરસાદમાં. આજે ક્યારનું પાણી ભરાય? સવારે 10 વાગ્યાથી પાણી ભરાય છે. તો પછી તમારે શું ઘરવખરીને શું નુકસાન થયું? અમારે બધું નુકસાન થાય છે. નીચે બધી વસ્તુઓ હોય છે, ટીવી, ફ્રીજ છે, અમારે સોફા સેટ છે, તિજોરી છે, એમાં બધું નુકસાન થાય છે ફ્લોરમાં. એટલે જો આ રીતની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે જોવા મળી રહી છે કે તિજોરી હોય, રસોડું હોય કે તમામ જગ્યાએ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે. અને પરિવારજનો છે તે અત્યારે ને જાણ કરી રહ્યા છે ને અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે. ઠીક છે મૌલિક, આપના તરફ આવીએ છીએ. અમારી સાથે આ મુદ્દા પર વાતચીત કરવા અલગ અલગ એરિયામાંથી, અલગ અલગ વિસ્તારોમાંથી અમારા સંવાદદાતા જોડાયેલા છે. એવામાં અમદાવાદની ઓલ ઓવર વાત કરીશું. એસોસિએટ એડિટર અરુણ શાહ પણ જોડાઈ ગયા છે, પરંતુ અરુણ પાસે જઈએ તે પહેલા જય આપના તરફ આવવા માંગીએ. જય, જે વિસ્તારની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી અથવા તો જે તે ગટરોની કામગીરી જ્યાંથી પાણી ઓસરવામાં આવતા હોય છે તે કામગીરી પર સવાલો ચોક્કસથી તંત્રની ઊભા થઈ રહ્યા છે. આપ જે વિસ્તારમાં અત્યારે છો એ વિસ્તારની પરિસ્થિતિ આપણે જોઈ છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવા, વાહન ચાલકોને મુશ્કેલી પડવી, લોકોને ધંધા રોજગાર માટે જવામાં તકલીફ પડી રહી છે. એવામાં ત્યાંના કોઈ સ્થાનિકો સાથે વાતચીત કરવી પોસિબલ છે ખરી? સંજીવની, હાલની આ પરિસ્થિતિ જે છે, વહેલી સવારથી મારી સાથે એક સ્થાનિક જોડાયા છે, એમની સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલા મને એ જણાવશો કે અહીં જે પાણી ભરાવાનું શરૂ થયું હતું, કેટલા વાગ્યાથી આ પાણી ભરાવાનું શરૂ થયું હતું અને કેટલા હજી હાલ શું પરિસ્થિતિ છે? અત્યારે અમે લોકો બી કામ કરવા માટે, ઘરકામ કરવા માટે અમને બહુ તકલીફ પડે છે. આવા વરસાદમાં બી શું અમે કામ કરવા જઈએ છીએ, આટલું પાણી છે છતાં ચોરી અમારે કામ કરવા જવું પડે છે. આ પહેલી વખત છે કે દર વખતે પાણી ભરાય જ જાય? આવી રીતે દર વખતે થાય પાણી ભરે. અને છે ને
આવતા બી વિચાર કરતા અમે નહીં આવશે એક દિવસ રજા રાખીશું ને એમ અમને બોલશે કે તમે આ કેવી રીતે રજા રાખો. એટલે સંજીવની જે કામ કરવા માટે નીકળતા હોય છે, જેમને કામ હોય છે, કામ કરવા માટે જે નીકળતા લોકો છે એમને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે મેં આપને જણાવ્યું એ રીતે મારી એક તરફ છે સોસાયટી કે જે પોશ વિસ્તાર છે અને એ પોશ વિસ્તારમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાંથી ઘણા લોકો કામ કરવા માટે આવતા હોય છે, પણ તેઓ પણ પોતાના ઘરકામના સ્થળ સુધી પહોંચી નથી શકતા. સંજીવની, બિલકુલ અરુણ પાસે જઈએ છે. અરુણ, અલગ અલગ એરિયામાં અલગ અલગ રિપોર્ટર્સ આપને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણને બતાવી રહ્યા છે. આપણા સંવાદદાતા, આપણા સહયોગી એ તમામ એરિયામાં જઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરિસ્થિતિ અને ત્યાંના લોકોની જે હાલાકી છે તે આપણને બતાવી રહ્યા છે. ખાસ કરીને ઓલ ઓવર અમદાવાદની આપણે વાત કરવામાં આવે, અમદાવાદમાં ખાસ કયા વિસ્તારો એવા છે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે, જે વિસ્તારોમાં વરસાદ બંધ થયા હોવા છતાં પણ પાણી ઓસરતા નથી અથવા તો ઓસરવામાં સમય લઈ રહ્યો છે, અને તે વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ અત્યારે લોકો ભોગવી રહ્યા છે, જાણીએ આપના તરફથી. સંજયજી, સૌથી મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં અત્યારે હાલના તબક્કે જોઈએ તો જે રીતે જળબંબાકારની પરિસ્થિતિ છે એમ કહીએ તો અસ્થાને નહીં લેખાય. સૌથી મહત્વપૂર્ણ રીતે સવારે 6 થી અત્યારે 12 કલાક પછી પણ અત્યારે જે વરસાદ એક ઉપરનો સમય થઈ ગયો છે, લગભગ 1:30 વાગ્યાનો સમય થયો છે, અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ રીતે કહી શકાય કે ભારેથી અતિ ભારે વરસાદ થયો છે. તેમજ હજુ આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી પણ સેવવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ રીતે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્યત્વે અમદાવાદ શહેરમાં જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ 2 વિસ્તારો આવેલા છે. પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને જોઈએ તો પોસ્ટ વિસ્તારનો વધારે પ્રમાણમાં સમાવેશ છે. વિસ્તારમાં ખાસ કરીને જે રીતે અંડરબ્રિજો આવેલા છે તે અંડરબ્રિજમાં પણ પાણી ચોક્કસ રીતે ભરાઈ જાય છે, અને પરિણામે કહી શકાય કે સામાન્ય પ્રજા જે પૂર્વ વિસ્તારમાં પસાર થાય એ પ્રજાને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલના તબક્કે આપ જોઈ રહ્યા છો હજુ પણ વાદળિયું વાતાવરણ જે રીતે છવાયેલું છે, અને વરસાદ ચોક્કસ રીતે અત્યારના સમયમાં થોડો ધીમો થયો છે, પરંતુ 6 થી 12 સુધીમાં જે વરસાદ થયો છે તે અનરાધાર વરસાદ થયો છે એમ ચોક્કસ રીતે કહી શકાય. ખાસ કરીને અમદાવાદમાં જો ઇંચની દ્રષ્ટિએ જોઈએ તો પણ 4 ઇંચ કરતાં વધુ ઇંચ વરસાદ પણ ખાબક્યો છે, અને હજુ પણ આગામી સમયમાં વરસાદનું જે વાદળિયું વાતાવરણ છે તેના કારણે આગામી સમયમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી સેવામાં આવી રહી છે. જ્યાં સુધી જો પૂર્વમાં જોઈએ તો ખાસ કરીને જીવરાજ પાર્ક છે એ વિસ્તારો જે કહી શકાય કે વિસ્તારમાં વેજલપુર છે એ વિસ્તારમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે. ચોક્કસ રીતે આ પાણીનો નિકાલ તાકીદે થતો નથી. વરસાદ રોકાઈ જાય પછી પણ પાણીનો નિકાલ થતો નથી. પરિણામે કહી શકાય કે સામાન્ય નગરજનોને, પ્રજાને વધારે હાલાકી ભોગવવાનો સમય આવે છે. જો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ખાસ કરીને મણિનગર છે, નરોડા છે, નારોલ છે, ઓઢવ છે, આ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા રહે છે. ચોક્કસ રીતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આવા સમયમાં માસ્ટર પ્લાન અને એક્શન પ્લાન બનાવવામાં આવે છે. વરસાદના અગોતરા સમયમાં આ એક્શન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે દર વર્ષે આ એક્શન પ્લાન બનાવવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં આ સમગ્ર એક્શન પ્લાન અધિકારીઓ દ્વારા બનાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ સરકારની પણ તેમાં સહયોગ લેવામાં આવે છે. આર્થિક રીતે કોઈ પણ સહયોગ આપવાનો હોય તો પણ સરકાર તેના માટે તૈયાર રહે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એક્શન પ્લાનનો જ્યારે અમલ કરવાનો આવે ત્યારે એક્શન પ્લાનનો અમલ થતો નથી, અને પરિણામે કહી શકાય કે અમદાવાદ શહેર સહિતના જો મહાનગરોની જો વાત કરીએ તો આવા એક્શન પ્લાન ધોવાઈ જાય છે એમ કહીએ તો અસ્થાને નહીં ગણાય. પરિણામે કહી શકાય કે અમદાવાદ શહેરની પરિસ્થિતિ અત્યારે જોઈએ તો અત્યારે ચોક્કસ રીતે વરસાદ ધીમો થયો છે, પરંતુ જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના સંદર્ભમાં આ પ્રકારના એક્શન પ્લાન નિષ્ફળ ગયા છે એમ ચોક્કસ રીતે કહી શકાય. સંજીવની, ધન્યવાદ અરુણ આપનો. જય મોનિકા અને મૌલિક, આપ ચારેયનો આભાર.